ચલો આજે આપણે સમભાજનનું મહત્વ જોઈએ. સમભાજન શા માટે અનિવાર્ય છે? સમભાજન અથવા સમવિભાજન બંને એક જ છે, અંગ્રેજીમાં માઇટોસિસ. સૌથી પહેલા તો આનુવંશિક સાતત્ય જાળવવા માટે. હવે તમને થાય આનુવંશિકતા એટલે શું? તો જે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે એ ઘટનાને આપણે આનુવંશિકતા કહીએ, અને એ જનીન દ્વારા થાય. પિતૃમાંથી સંતતિમાં એવું શું ઉતરી આવે છે કે જેનાથી એના લક્ષણો ઉતરી આવે છે? તો એ છે જનીન. હવે જો જનીનમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય તો જ આનુવંશિકતા જળવાય. અને સમવિભાજનમાં એ જ થાય છે. સમવિભાજનમાં શું થાય છે? તો જે માતૃકોષ અથવા તો જે પિતૃકોષ છે એની અંદર રંગસૂત્રોની સંખ્યા જેટલી છે એટલી જ સંખ્યા બાળકોષોમાં હોય છે. ખબર પડી? જે કોષ વિભાજન પામે છે એ કોષમાં રંગસૂત્રોની સંખ્યા જેટલી હોય એટલી જ સંખ્યા બાળકોષોમાં હોય છે. અને એનાથી શું થાય? રંગસૂત્રોની સંખ્યા સરખી જળવાયેલી રહે અને એનાથી આનુવંશિકતા આવે. જ્યારે એક કોષમાંથી બે બાળકોષ બને છે ત્યારે તે બંનેમાં પિતૃકોષ જેટલા જ રંગસૂત્રો હોવા જોઈએ. અને સમભાજન એ સુનિશ્ચિત કરે કે દરેક કોષને સંપૂર્ણ અને સમાન જનીનિક માહિતી મળે. આથી જ તેને સમસૂત્રી ભાજન પણ કહેવાય. સૂત્રી રંગસૂત્ર, બરાબર? શરીરની વૃદ્ધિ અને વિકાસ. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ કીધું કે દરેક સજીવ, લિંગી પ્રજનન કરતો દરેક સજીવ એ એના જીવનની શરૂઆત એક જ કોષથી કરે. એ કોષ કયો? ફલિતાંડ અથવા તો યુગ્મનજ. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય, ફલન થાય, એમાંથી ફલિતાંડ બને. એ એક જ કોષ છે, સિંગલ સેલ. એમાં વારંવાર સમવિભાજન થઈ અને આજે અસંખ્ય કોષોનું શરીર તમને દેખાય છે એ બને છે. બરાબર છે? જો આ ફલિતાંડ મેં અહીંયા બતાવ્યું. આ ફલિતાંડમાં એકવાર સમવિભાજન થાય તો બે નવા કોષ બને. ફરી એકવાર સમવિભાજન થાય 4 કોષ બને, 8 કોષ, 16, 32, 64 એવી રીતે કોષો બનતા જ રહે. અને આજે તમને લાખો કરોડો કોષોનું બનેલું શરીર દેખાય છે એ શેના લીધે છે? સમવિભાજનને લીધે. જે તમારી સ્નાયુની વૃદ્ધિ થઈ, હાડકાની વૃદ્ધિ થઈ, એ શેના લીધે છે? સમવિભાજનના લીધે. આપણે બધા એક જ કોષમાંથી જીવનની શરૂઆત કરીએ. આ કોષમાંથી લાખો કરોડો કોષોનું બનેલું શરીર તૈયાર થવા પાછળનું કારણ સમવિભાજન. સ્નાયુ, હાડકા અને અન્ય અંગોના વિકાસ પણ આ પ્રક્રિયાને જ આભારી છે. બરાબર? ત્રીજો મુદ્દો, કોષોનું નવનિર્માણ, સેલ રિપ્લેસમેન્ટ. ચલો, એકવાર તમારું શરીર બની ગયું, હવે શું એના એ જ કોષો જીવનભર ચાલશે? ના. એ કોષો તો ક્યારેક ને ક્યારેક નુકસાન પામશે, ક્યારેક ને ક્યારેક મૃત્યુ પામશે, ઘસારો લાગશે, અકસ્માતથી એમાં નુકસાન થાય અથવા કોઈ બીજા કારણસર એને રિપ્લેસ કરવાની જરૂર પડે. તો શું થવું જોઈએ? તો ત્યાં પણ સમવિભાજન થવું જોઈએ. તમને ઉદાહરણ સાથે બતાવ્યું છે કે આપણા શરીરમાં દરરોજ હજારો કોષો મૃત્યુ પામે અને ઘસારો પામે. તો શું તમે ઘસાઈને નાના થઈ જાઓ છો? તમારા અંગો નાના થઈ જાય છે? ના. ચામડીની જ વાત કરીએ, કેટલો બધો ઘસારો લાગે. ચામડી પર કેટલો બધો ઘસારો લાગે. તમને ઈજા થાય અથવા કોઈ પણ રીતે તમે વધારે ઘસીને નહીં લો તો પણ કેટલાય કોષો જતા રહે છે. તો શું તમે પાતળા થઈ જાઓ છો? એ રીતે જો પાતળા થતા હો તો કોઈ એક્સરસાઇઝ કરત જ નહીં. પણ એવું નથી, નવા કોષો બની જાય છે. દર 28 દિવસે તમારા ચામડીનું ઉપરનું લેયર સંપૂર્ણ રીતે નીકળી જાય, થોડું થોડું કરીને, અને નવું લેયર આવી જાય. બરાબર? જો તો એ સમવિભાજનના લીધે જ થાય. તમારી ત્વચાના ઉપરના કોષો સતત ખરી પડે અને નીચેથી નવા કોષો સમવિભાજન દ્વારા ઉપર આવે છે. તમે અમુક પ્રકારની ક્રીમ જોઈ હશે એડવર્ટાઇઝમેન્ટમાં, અથવા તો અમુક લોકો યુઝ પણ કરતા હશે. રેટિનોલ સાંભળ્યું છે? એ શું કરે? તો જે આ રેટ હોય તમારો સેલ ટર્નઓવર રેટ. સેલ ટર્નઓવર રેટ એટલે શું? તો જૂના કોષો ખરી પડવા અને નવા કોષો આવવા,
એ જે ઘટના છે એને શું કહેવાય? સેલ ટર્ન ઓવર રેટ. એને વધારી દે, કે જે તમારું 28 દિવસમાં કોષો ખરી પડે છે નવા આવે છે એ સમયગાળો ઘટાડી દે. એટલે શું થાય કે જૂની તમારી ચામડી, જૂના કોષો ખરી પડે, નવા કોષો જલ્દી આવે. બરાબર? આ તમારા સિલેબસમાં નથી, મેં તમને બસ જાણકારી માટે કીધું. બીજું, પાચન તંત્ર. અન્નમાર્ગનું અસ્તર ખોરાકના ઘસારાના કારણે સતત નવું બનતું રહેવું જરૂરી છે. અન્નમાર્ગનું અસ્તર, અસ્તર એટલે શું? અંદરનું સ્તર. દરજી જોડે તમે કપડાં સીવડાવવા જાઓ તો તમે કહો છો ને કે આમાં અસ્તર લગાવો, આમાં અસ્તર ના લગાવો. અંદરનું સ્તર, અસ્તર. એ રીતે અન્નમાર્ગનું જે અસ્તર છે, પાચન માર્ગનું અસ્તર, જે આ મુખ ગુહાથી શરૂ કરીને અન્નનળી, જઠર, આંતરડું, એ આખું અંદરનો જે માર્ગ છે એમાંથી ખોરાક પસાર થાય. હવે તમે ખોરાકમાં તો જે આવે બધું જ ખાઓ છો. તમે તીખું, તળેલું, ખાંડ, મીઠું, મરચું, અલગ અલગ પ્રકારના મસાલા અને કેટલી બધી વસ્તુઓ ખાઓ છો. વિચારો છો ખાતા પહેલા કે મારું અંદરનું અસ્તર નાશ પામશે કે નહીં? કેમ નથી વિચારતા? કારણ કે એ અસ્તર નવું બની જાય છે. રોજ અન્નમાર્ગના હજારો લાખો કોષો નાશ પામે છે અને નવા કોષો બને છે. નહીતર તો શું થાય? એ ઘસાઈ જાય ને નવું ના બને તો તમારો અન્નમાર્ગ અંદરથી ઘસાઈ જાય, નુકસાન પામે, એ આગળ કામ જ ના કરી શકે જો નવા કોષો ના બનતા હોય તો. આ સમવિભાજનના લીધે થાય છે. અન્નમાર્ગનું અસ્તર ખોરાકના ઘસારાના કારણે સતત નવું બનતું રહેવું જરૂરી છે. એ સમવિભાજનના લીધે જ એના કોષો રિપ્લેસ થાય છે. રુધિરની અંદર રક્તકણ છે. રક્તકણનું આયુષ્ય 120 દિવસ છે. આપણે દેહ, જળ અને પરિવહન વાળા ચેપ્ટરમાં વાત કરી છે કે દર 120 દિવસે રક્તકણ મૃત્યુ પામે, બરોળમાં જઈને મૃત્યુ પામે. એટલે બરોળને રક્તકણનું કબ્રસ્તાન પણ કહેવાય. અને અસ્થિમજ્જામાંથી, લાલ અસ્થિમજ્જામાંથી નવા રક્તકણ બને. બરાબર? એટલે એક સાથે કઈ બધા જ રક્તકણ નાશ ના પામે. કોઈનું આજે 120 દિવસ પૂરા થાય છે તો આજે નાશ પામે, કોઈનું 30 દિવસ પછી 120 દિવસ પૂરા થાય છે તો ત્યારે નાશ પામે. આજે જે બન્યો છે 120 દિવસ પછી નાશ પામશે. આવી રીતે વારાફરતી બધા રક્તકણો નાશ પામતા રહે. એવી રીતે બીજા રક્તકણ એટલા બનતા પણ રહે છે. એ સમવિભાજનથી જ બને છે. બરાબર? જો રક્તકણ નવા બનતા ના હોય, સમવિભાજન ન થતું હોય તો આપણે તો મરી જઈએ. આપણામાં તો રક્તકણ રહે જ નહીં. ઓક્સિજનનું વહન કઈ રીતે થાય? તો આ સમવિભાજનના લીધે થાય છે. બીજી એક બાબત, કોષ કેન્દ્ર કોષ રસ ગુણોત્તર, ન્યુક્લિયોસાઇટોપ્લાઝમિક રેશિયો. હવે આ શું છે? કોષ કેન્દ્ર કોષ રસ ગુણોત્તર શું છે? તો હું તમને કહું. જેમ કે આ તમારો કોષ છે અને આ એનું કોષ કેન્દ્ર. હવે જે કોષ કેન્દ્ર છે ને એ કોષની સરખામણીમાં નાનું હોય. કોષ કેન્દ્ર છે એ કોષની સરખામણીમાં નાનું હોય. હવે શું થાય કે ધારો કે આ કોષની વૃદ્ધિ તો થવાની, કોષ મોટો થશે, કોષની વૃદ્ધિ થશે, પણ કોષ કેન્દ્ર કઈ એટલું મોટું નહીં થાય. કોષ કેન્દ્ર તો એટલું જ રહેશે. હવે ધારો કે આ કોષની વૃદ્ધિ થઈ અને કોષ મોટો થઈ ગયો. હવે કોષ કેન્દ્ર શું છે? તો કોષ કેન્દ્ર એક હેડ ઓફિસ છે. એ કોષ પર ધ્યાન રાખે કે બરાબર બધી પ્રક્રિયાઓ થાય છે કે નહીં. ધારો કે અહીંયા કોષરસ છે, આ કોષરસ પટલ છે. પછી એની અંદર કોષરસ છે, આ રહ્યો. કોષરસની અંદર બધી અંગિકાઓ છે, પછી પ્રોટીન નિર્માણ થાય અને એ બધી પ્રક્રિયાઓ કોષમાં સતત ચાલુ રહે. હવે જો કોષ કેન્દ્ર નાનું હોય તો એ આખા કોષરસનું ધ્યાન રાખી શકતું નથી. કોઈ સ્કૂલ હોય એની અંદર ઓફિસ નાની હોય અને સ્કૂલ બહુ મોટી હોય
તો એ ધ્યાન રાખી શકે નહીં. અથવા તો બીજી રીતે કે સ્કૂલની અંદર ધ્યાન રાખવા માટે એક જ માણસ હોય અને સ્કૂલ બહુ મોટી હોય, તો શું એ ધ્યાન રાખી શકે? ના રાખી શકે ને. તો એના માટે શું કરવું પડે? ઓફિસ મોટી કરવી પડે, માણસો વધારવા પડે, ઓફિસની સાઇઝ મોટી કરવી પડે. એટલે કે કાં તો કોષ કેન્દ્રની સાઇઝ મોટી કરવી પડે, કાં તો કોષની સાઇઝ નાની કરવી પડે. હવે કોષ કેન્દ્રની સાઇઝ તો મર્યાદિત હોય, એ મોટી ના થાય. તો આપણે આ કોષમાંથી છે ને બીજા 2 નાના કોષ બનાવી દઈએ, એટલે દરેકને પોતાનું એક એક કોષ કેન્દ્ર મળી જાય. ખબર પડી? હવે ફરીથી જો, આ કોષ કેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર સરખો થઈ ગયો પહેલા જેટલો, એટલે હવે આ બરાબર ધ્યાન રાખી શકશે. તો એ જ વસ્તુ છે. શું લખ્યું છે? જો, કોષ કેન્દ્ર એ કોષનું નિયંત્રણ કેન્દ્ર છે. જેમ જેમ કોષનું કદ વધે તેમ તેમ કોષ કેન્દ્ર માટે આખા કોષની પ્રક્રિયાઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બને. એટલે વિભાજન થવાથી કદ ફરીથી નાનું થઈ જાય, એટલે કોષ કેન્દ્ર ફરીથી કાર્યક્ષમ રીતે કામ કરી શકે. આપણે હવે વનસ્પતિમાં વાત કરીએ. વનસ્પતિમાં સમવિભાજન કઈ રીતે ઉપયોગી છે? તો પ્રાણીમાં તો વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ થાય. આપણે કહીએ છીએ કે અમુક ઉંમર સુધી તમારી હાઈટ વધે, 18 વર્ષ સુધી, અમુકની 15 વર્ષ સુધી, અલગ અલગ વાતો કરતા હોઈએ આપણે, એમ કે તારી તો 9મા ધોરણ સુધી હાઈટ વધશે, કોઈની 7મા ધોરણ સુધી વધે છે, એવી રીતે બધી વાતો કરે. પણ ઇન શોર્ટ કહેવાની વાત શું કે ચોક્કસ ઉંમર સુધી વૃદ્ધિ થાય, પછી ના થાય. ચરબી વધે તો એને એ વૃદ્ધિની એની વાત નથી. અત્યારે આપણે શેની વાત કરીએ છીએ કે લંબાઈની વાત છે, એ ખરેખર વૃદ્ધિ છે, સ્નાયુની હાડકાની વૃદ્ધિ એની વાત છે. પણ વનસ્પતિમાં એવું નથી. વનસ્પતિ તો જીવન પર્યંત વૃદ્ધિ કરે. વનસ્પતિનું થડ તમે જોયું છે? નર્મદાની કિનારે કબીર વડ છે, કેટલો મોટો વડ છે, એ હજુ બી વૃદ્ધિ કરતો જ રહે છે. ઘણા કિલોમીટર સુધી ફેલાયેલો છે. એવા ઘણા વૃક્ષો હોય, એને જ્યારે તમે વાવ્યું હોય અથવા તો 10 વર્ષ પહેલા એ વૃક્ષને જુઓ તો એ કેવું હોય, એકદમ એટલું મોટું ના હોય જેટલું આજે હોય. એટલે એમાં એવું નથી હોતું કે એમાં કે એ અડલ્ટ થઈ જાય પછી એની વૃદ્ધિ થતી નથી. પુખ્તાવસ્થા સુધી વૃદ્ધિ થાય છે એવું નથી. પ્રાણીઓમાં વૃદ્ધિ અમુક ઉંમર પછી અટકી જાય, એટલે કે પુખ્તાવસ્થા સુધી જ થાય. પણ વનસ્પતિઓ જીવનભર વધતી રહે. તો એનું કારણ શું? તો વનસ્પતિમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી છે. એ પેશીનું નામ શું? વર્ધનશીલ પેશી. વર્ધન એટલે વધવું, એ હંમેશા વધે છે. વર્ધનશીલ પેશી. 2 પ્રકારની વર્ધનશીલ પેશી હોય, એક તો અગ્રસ્ત અને એક પાર્શ્વસ્થ. જાડી પેન થઈ ગઈ. અગ્રસ્ત અને પાર્શ્વસ્થ. 2 પ્રકારની વર્ધનશીલ પેશી હોય. હવે અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં હોય? અગ્રસ્ત એટલે આગળના ભાગે, એટલે પ્રકાંડની મૂળ અને પ્રકાંડની આગળના ભાગે. એ ધારો કે આ વનસ્પતિ છે, આ એનું પ્રકાંડ છે, અને આ અહીંયાથી આટલું એનું નીચેનું મૂળ છે. અહીંયા જમીન છે, બરાબર? જમીનની નીચે મૂળ છે અને ઉપર પ્રકાંડ છે. તો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ વર્ધનશીલ પેશી આવેલી હશે. અહીંયા જે વર્ધનશીલ પેશી હોય એના કોષો સમવિભાજન કરે એટલે પ્રકાંડની લંબાઈ વધે, બરાબર? અહીંયા જે વર્ધનશીલ પેશી હોય એના કોષો સમવિભાજન કરે એટલે નીચે મૂળની લંબાઈ વધે. બીજું, પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. વનસ્પતિની શું ખાલી લંબાઈ જ વધે છે, એની પહોળાઈ જાડાઈ નથી વધતી? જાડાઈ પણ વધે છે. તો એના માટે સાઈડમાં વર્ધનશીલ પેશી, અહીંયા પાર્શ્વ બાજુ સાઈડમાં, એનાથી શું થાય? એના કોષો વૃદ્ધિ કરે એટલે આની જાડાઈ વધે. ખબર પડી? એક વર્ધનશીલ પેશીનું નામ પણ આપ્યું છે એધા, એ યાદ રાખજો. હવે આપણને એમ થાય કે સમવિભાજન શું દ્વિકીય કોષોમાં જ થાય? હું તમને પ્રશ્ન પૂછું, શું સમવિભાજન દ્વિકીય કોષોમાં જ થાય છે? તમે કહેશો કે અમે ભણ્યા એમાં તો એવું જ હતું કે સમવિભાજન દ્વિકીય કોષોમાં જ
થતું હતું. પણ કેટલાક એવા અપવાદ છે જેમાં સમવિભાજન એકકીય કોષોમાં પણ થાય છે. દાખલા તરીકે કેટલીક લીલ અને સામાજિક કીટકો. સામાજિક કીટકો એટલે કેવા કીટકો? જે લોકો સમાજમાં રહે, વસાહતમાં રહે, એકલા એકલા ના, જેમ કે મધમાખી મધપુડામાં રહે, બરાબર? સામાજિક કીટકો. તો મધમાખીમાં શું હોય? મધમાખીમાં છે ને નર અને માદા બે મધમાખી હોય. તો એમાં જે નર મધમાખી હોય ને એ એકકીય હોય, એમાં n હોય રંગસૂત્રોની સંખ્યા, અને માદા હોય ને દ્વિકીય, 2n હોય. તો તમને થાય કે આવું કેમ અને આવું કઈ રીતે થતું હશે? તો હું તમને ટૂંકમાં કહી દઉં કે જે નર મધમાખી છે ને એ ફલન વગર બને છે. એ અંડકોશમાંથી બને. જો આ અંડકોશ છે, આ અંડકોશનું ફલન ના થાય અને એમાંથી નર બને. હવે તમને ખબર છે અંડકોશ એ શું છે? અંડકોશ એ જન્યુ છે. જન્યુમાં કેટલી હોય રંગસૂત્રોની સંખ્યા? એકકીય. તો પછી નરમાં પણ એકકીય જ થશે. અને માદા છે ને એ ફલનથી બને. માદા ફલનથી બને. એટલે આ નરજન્યુ, આ માદાજન્યુ એટલે કે અંડકોશ, અને નરજન્યુ એ બંનેના ફલનથી બને. માદા છે એ ફલનથી બને. એટલે માદા કેવી હોય? માદા દ્વિકીય. તો હવે આ નરનું તો આખું શરીર જ એકકીય છે. આ મધમાખીમાં છે ને n બરાબર 16, એટલે નરમાં રંગસૂત્રોની સંખ્યા 16 અને માદામાં 32. તો નરમાં તો રંગસૂત્રોની સંખ્યા 16 છે, તો એ સમવિભાજન કરશે તો એના એકકીય કોષો બનશે બધા. એના બધા જ કોષો એકકીય જ છે, તો એ સમવિભાજન જ કરશે ને, બીજું શું કરશે? એટલે એ શું કહે છે કે નર મધમાખીમાં એકકીય કોષોમાં પણ સમવિભાજન જોવા મળે. હવે એના કોષો જ એકકીય છે તો એમ એકકીય કોષોમાં જ સમવિભાજન થશે ને, એના શરીરમાં દ્વિકીય કોષો જ નથી. ખબર પડી? તો આ થયું સમવિભાજનનું મહત્વ. સમવિભાજન શા માટે અનિવાર્ય છે? ફરી એકવાર મુદ્દાઓ જોઈ લઈએ. આનુવંશિક સાતત્ય જાળવવા માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે, કોષોનું નવનિર્માણ એટલે કે સેલ રિપ્લેસમેન્ટ, કોષ કેન્દ્ર કોષરસ ગુણોત્તર ન્યુક્લિયોસાઇટોપ્લાઝમિક રેશિયો જાળવવા માટે, વનસ્પતિમાં શું મહત્વ છે, અને એકકીય સજીવોમાં અપવાદ. આટલા મુદ્દા યાદ રાખશો એટલે તમારી ટૂંક નોંધ તૈયાર. બરાબર? ચલો.